ભગવાન કહે છે કે ઘરમાં કૂતરાને પાળવાથી સ્વર્ગ મળે છે કે નરક મળે છે? મિત્રો, એક સમયની વાત છે જ્યારે ભગવાન ભોલેનાથ અને માતા પાર્વતી કૈલાશ પર્વત પર એક સાથે બેસીને આરામ કરી રહ્યા હતા. ત્યારે માતા પાર્વતી કહે છે, હે સ્વામી, મારા મનમાં એક પ્રશ્ન ઉઠી રહ્યો છે. કૃપયા કરીને તેનો જવાબ આપી અને મારા મનને સંતુષ્ટ કરો. તો ભગવાન ભોળે બાબાએ કહ્યું, ઠીક છે, તમારો પ્રશ્ન શું છે? તમે મને કહો અને હું તમારા પ્રશ્નોના જવાબ ચોક્કસ આપીશ. ત્યારે જ માતા પાર્વતી રહે છે, સ્વામી, મારો પ્રશ્ન એ છે કે જે લોકો પોતાના ઘરમાં કૂતરાને ઉછેરે છે તેમને સ્વર્ગ મળે છે કે નરક મળે છે, અને તેમને દુઃખ ભોગવવું પડે છે? અથવા તેમના ઘરમાં ગરીબી આવે છે કે અમીરી આવે છે, કે એના ઘરમાં દરિદ્રતા આવે છે કે પતન થાય છે? પછી માતા પાર્વતીનો પ્રશ્ન સાંભળીને ભગવાન ભોળે બાબાએ કહ્યું, દેવી, હું તમને આ બધા પ્રશ્નોના જવાબ એક નાનકડી વાર્તા દ્વારા આપું છું અને તમે આ કથા પૂરા દિલથી અને ધ્યાનથી સાંભળજો. માતા પાર્વતી કહે છે, હે પ્રભુ, તમે આ કથાને સંભળાવો, હું પૂરા શાંતિ સાંભળી. નમસ્તે મિત્રો, આ વાર્તાને સાંભળતા પહેલા હું તમને બધાને વિનંતી કરું છું કે તમે કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખો, વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. મિત્રો, પછી ભગવાન ભોલે બાબા કથા સાંભળવાનું પ્રારંભ કરે છે અને કહે છે, હે દેવી, એક પ્રાચીન સમયની વાત છે. એક ગામમાં એક વૃદ્ધ સ્ત્રી રહેતી હતી જે ઘણું દાન કરતી અને પૂજા કરતી હતી, અને તેને કૂતરાઓનો ખૂબ શોખ હતો. તેથી તે તેના ઘરે એક કૂતરો રાખતી હતી. કૂતરો લાલ રંગનો હતો. વૃદ્ધ સ્ત્રી દરરોજ કૂતરાને સ્નાન કરાવતી, તેને ભોજન કરાવતી અને પથારી પર સુવડાવતી. વૃદ્ધ મહિલાના ઘરમાં કૂતરા દરેક જગ્યાએ ફરવા માટે સ્વતંત્ર હતો. પછી એક દિવસ અચાનક વૃદ્ધ મહિલાની ખરાબ તબિયતને કારણે તેણીનું મૃત્યુ થયું, અને તે પછી યમરાજે તેના 2 યમદૂતને મોકલ્યા અને કહ્યું કે તમે જાઓ અને વૃદ્ધ મહિલાને લાવો. અને જેમ જ 2 યમદૂતને યમરાજનો આદેશ મળે છે, તેઓ સીધા મૃત્યુની દુનિયામાં એટલે કે પૃથ્વી લોક પહોંચે છે. યમદૂત તે વૃદ્ધ મહિલાને યમપુરી લઈ જવા માટે તેના ઘરમાં પ્રવેશ કરે છે. તે વૃદ્ધ મહિલાનો આત્મા શરીરમાંથી કાઢી અને તેને પકડી અને સીધા આકાશમાંથી પસાર થઈને યમપુરી જાય છે. પછી થોડું અંતર ચાલ્યા પછી રસ્તામાં એક ખૂબ જ ઊંડી નદી દેખાય છે. ત્યાં પહોંચ્યા પછી યમદૂતે વૃદ્ધ માણસને કહ્યું, શું તમે તમારા જીવનમાં ક્યારેય ગાયનું દાન કર્યું છે? કારણ કે આપણે અહીંથી આગળ જવા માટે આ નદી પાર કરવી પડશે, અને તમે તમારા જીવનમાં જો ગાયનું દાન કર્યું છે તે જ કરી શકે છે. મિત્રો, પછી ભગવાન ભોળે બાબા માતા પાર્વતીને કહે છે, દેવી, યમદૂતના શબ્દો સાંભળીને વૃદ્ધ સ્ત્રીએ નિષ્ઠાપૂર્વક ગાયનું ધ્યાન કરવાનું શરૂ કર્યું. કારણ કે તેણે ગાયનું દાન કર્યું હતું. અને પછી અચાનક ત્યાં એક ગાય પ્રગટ થાય છે જેની પૂંછડી પકડીને વૃદ્ધ સ્ત્રી નદી પાર કરી ગઈ. પછી વૃદ્ધ સ્ત્રી યમદૂતો સાથે આગળ ચાલે છે. પછી એક કાગડો તેના માથા પર મારવા લાગ્યો. આ જોઈને યમદૂતોએ વૃદ્ધ માણસને પૂછ્યું, શું તમે તમારા જીવનમાં ક્યારે કોઈ સંતની સેવા કરી છે? યમદૂત સાંભળ્યા પછી વૃદ્ધે નિષ્ઠાવાન હૃદયથી સંતોને યાદ કર્યા. ત્યારબાદ કાગડાએ તેને વૃદ્ધ માણસને ટોકવાથી રોક્યો અને ત્યાંથી ચાલ્યો ગયો. પછી થોડું અંતર ચાલ્યા પછી ઘણા કાળા કૂતરાઓ રસ્તા પર આવે છે, જે વૃદ્ધ મહિલાનો માર્ગ અવરોધે છે. યમદૂતોના શબ્દો સાંભળીને વૃદ્ધે પોતાના સાચા દિલથી કૂતરાઓને વિનંતી કરી. પછી બધા કૂતરાઓએ પોતાનો રસ્તો બદલીને આગળ વધ્યા. પછી યમદૂતો અને તે વૃદ્ધ મહિલા આગળ વધવા લાગ્યા. થોડા આગળ ચાલ્યા તો વૃદ્ધ મહિલાના પગમાં કાંટા વાગવા લાગ્યા. યમદૂતોએ વૃદ્ધ મહિલાને કહ્યું, તમે જીવનમાં ક્યારે પગરખા ચપ્પલનું દાન કર્યું છે?
તો મિત્રો તે સ્ત્રીએ પોતાના જીવનમાં ચપ્પલનું દાન કર્યું હતું. યમદૂતોની વાત સાંભળી વૃદ્ધ સ્ત્રીએ ચપ્પલનું આહ્વાન કર્યું. ત્યાં તેના પગમાં ચપ્પલ આવી ગયા. પછી તે વૃદ્ધ સ્ત્રી અને યમદૂતો આગળ ચાલવા લાગ્યા. આગળ ભગવાન ભોળાનાથ માતા પાર્વતીને કહે છે કે, હે દેવી. પછી યમદૂત તે વૃદ્ધ મહિલાને યમરાજની પાસે લઈ ગયા અને યમરાજ ચિત્રગુપ્તને કહે છે, હે ચિત્રગુપ્ત, જરા જોવો તો આ વૃદ્ધ મહિલા એ પોતાના જીવનકાળમાં ક્યાં કર્મ કર્યા છે. ત્યારે ચિત્રગુપ્ત પોતાની મોટી ચોપડી ખોલે છે અને તેમાં તે વૃદ્ધ સ્ત્રીનો લેખો જોવે છે. તો તે સ્ત્રીએ પોતાના જીવનમાં કેટલા સારા કર્મ કર્યા છે અને કેટલા બુરા કર્મ કર્યા છે તે જોયા પછી ચિત્રગુપ્ત કહે છે કે, હે ધર્મરાજ, આ વૃદ્ધ મહિલાએ પોતાના જીવનમાં ખૂબ જ દાન પુણ્ય કર્યું છે, ભગવાનનું ભજન કર્યું છે, પરંતુ તેને એક સૌથી મોટી ભૂલ કરી છે, જેના કારણે તેને પુણ્યનું ફળ નથી મળતું અને તે સ્વર્ગમાં નથી જઈ શકતી. વૃદ્ધ સ્ત્રી બોલી, હે ધર્મરાજ, મેં એવું તો શું કર્યું છે? મારી પૂજાપાઠ, દાન, પુણ્યમાં એવી તો શું ખામી રહી ગઈ જેના કારણે મને સ્વર્ગની પ્રાપ્તિ નહીં થાય? પછી યમરાજ કહે છે, તમારી એક ભૂલના લીધે તમારા પૂર્વજોની આત્મા હજી પણ ભટકે છે અને તારે પણ ભટકવું પડશે, કેમ કે તે તારા જ ઘરમાં કૂતરો પાળેલ હતો અને તે આખા ઘરની અંદર ફરતો હતો, જેના પ્રભાવથી તારા બધા જ દાન પુણ્યના ફળ નષ્ટ થઈ ગયા છે. કેમ કે જે ઘરમાં કૂતરો પાળવામાં આવે છે તેને ત્યાં દેવતાઓ ભોજન કરતા નથી. જો કૂતરો ઘરમાં કોઈ અને કોઈ પણ નિમૃત્યુ થઈ જાય તો દેવતાઓ સુધી પહોંચવા વાળી વસ્તુ પણ સ્વીકાર કરતા નથી. કૂતરાઓને અડવાથી બ્રાહ્મણોના યજ્ઞ પણ અપવિત્ર ખંડિત થઈ જાય છે. અર્થાત ધર્મ અનુસાર કૂતરા પાળવા વાળા લોકોની ઘરે બ્રાહ્મણ પણ નથી આવતા. જ્યાં કૂતરાની દ્રષ્ટિ જે પણ ભોજન પર પડે છે તે ભોજન પણ ખાવા યોગ્ય રહેતું નથી. જો કૂતરો કોઈ પણને સૂંઘી લે છે તો તે સૂંઘવા માત્રથી જ તે માણસ અપવિત્ર થઈ જાય છે. આ જ કર્મોથી કૂતરાઓને ક્યારે ઘરની અંદર ન પાળવા જોઈએ. મિત્રો, પછી ભગવાન ભોળાનાથ માતા પાર્વતીને કહે છે કે, હે દેવી, જો કોઈ મનુષ્ય કૂતરાને પાળે છે તો તેના ઘરની અંદર પ્રવેશ ન કરવા દેવો જોઈએ. કેમ કે જો કૂતરો ઘરની અંદર પ્રવેશ કરે છે તો માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે અને ઘરની અંદર હંમેશા દરિદ્રતા બની રહે છે. આગળ ભગવાન કહે છે કે, હે દેવી, હવે હું તમને એક સંવાદ સંભળાવું છું જે તમે ધ્યાનથી સાંભળજો. કૂતરાની સાથે જ વ્યવહાર કરવાના કારણે યુધિષ્ઠિરને સ્વર્ગની બહાર જ રોકી દેવામાં આવ્યો હતો. જ્યારે યુધિષ્ઠિરએ ભગવાન નારાયણને પૂછ્યું કે, મારી સાથે અહીંયા સુધી આવેલ આ કૂતરાને સ્વર્ગમાં હું નથી લઈ જઈ શકતો, ત્યારે ભગવાન નારાયણને કહ્યું, હે ધર્મરાજ, કૂતરાને પાળવા વાળા લોકોનું સ્થાન સ્વર્ગમાં નથી, આવા મનુષ્ય સ્વર્ગમાં વર્જિત છે. કૂતરા રાખેલ ઘરમાં કરેલી યજ્ઞ, પુણ્ય, કર્મ ફળમાં ક્રોધવશ નામનો રાક્ષસ ગ્રહણ કરી લે છે અને તે ઘરમાં સદૈવ કોઈ પુણ્યદાન, હવન વગેરે ભેગું કરે છે. તે બધું કૂતરો પાળવાથી કે કૂતરાની દ્રષ્ટિ મંત્ર બોલવાથી આ બધું ફળ નિષ્ફળ થઈ જાય છે. એટલા માટે કૂતરાને પાળવું પૂરી તરહથી વર્જિત છે. પછી ભગવાન કહે છે કે કૂતરાનું સંરક્ષણ કરવું જોઈએ, ભોજન કરાવવું જોઈએ. ઘરની બનેલ રોટલી પર કૂતરાનો અધિકાર છે, પરંતુ કૂતરાને ક્યારે ઘરની અંદર ન આવવા દેવો જોઈએ. તેને દરવાજાથી જ તેની સેવા કરવી જોઈએ. ઘરની અંદર ફક્ત અતિથિ અને ગાય રાખવી જોઈએ અને તેની સેવા કરવી જોઈએ. ઘરની બહાર હંમેશા કૂતરા, જીવ જંતુને ભોજન કરાવવું જોઈએ, જે અત્યંત ફલદાયી છે. મિત્રો, પછી આગળ ભગવાન ભોળાનાથ માતા પાર્વતીને કહે છે, હે દેવી, મૃત્યુ લોક પર ઘણી વખત જોવા મળે છે. આ કલયુગમાં મનુષ્ય એટલો બધો મૂર્ખ થઈ ગયો છે કે ગાય અને વૃદ્ધ માતા પિતાને લોકો ઘરની બહાર કાઢીને કૂતરાઓને ઘરની અંદર રાખે છે અને તેને થાળીમાં ભોજન આપે છે અને ઘરની અંદર પથારી ઉપર સુવડાવે છે.
તથા ઘરની અંદર આઝાદીથી ફરવા દે છે અને તે આખા ઘરમાં ઘૂમી ઘૂમીને નકારાત્મક ઉર્જા ફેલાવવા દે છે. તે ઘરમાં હંમેશા દરિદ્રતા આવે છે અને ઘરની અંદર જે સદસ્ય રહે છે તે પણ બીમારી ચપેટમાં આવી જાય છે તથા જે ઘરમાં આવું થાય છે તે ઘરમાં એક દિવસ નિશ્ચિત પતન થઈ જાય છે. એટલા માટે જો સ્વર્ગમાં જાવું છે, સુખને ભોગવું છે, ઘરમાં સુખ સમૃદ્ધિ લાવવી છે અને જીવનમાં પતન થવાથી બચવું છે તો ગાય અને રૂથ માતા પિતાને ઘરની અંદર રાખવા જોઈએ અને કૂતરાને ઘરની બહાર રાખવા જોઈએ. કૂતરાને પાળવા ખોટી બાબત નથી, પરંતુ ઘરની અંદર પાળવા તે ખોટું છે. કૂતરાને તે જ સ્થાન પર રાખવા જોઈએ અને તેને ખાવાનું આપવું જોઈએ. કેમ કે કૂતરાને ખવડાવવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે અને નકારાત્મક શક્તિ આસપાસ ભટકતી પણ નથી. કૂતરા ભૂત, પ્રેત અને આત્માઓને રોકી શકે છે, તેમને જોઈ શકે છે. જે લોકો કૂતરાઓને ખવડાવે છે તેના ઘરમાં ક્યારેય આત્માઓ પ્રવેશ નથી કરતી. આમ કૂતરાને રોટલી ખવડાવવાથી ભગવાન શનિદેવના આશીર્વાદની સાથે સાથે કુંડળીમાં રહેલ રાહુ અને કેતુના દોષ સમાપ્ત થઈ જાય છે. કૂતરાને રોટલી ખવડાવવાથી ઘરમાં જલ્દી બચ્ચાનો જન્મ થાય છે. આધ્યાત્મિક દુર્ઘટનાનો ડર પણ ખતમ થઈ જાય છે, કેમ કે કૂતરા પહેલેથી જ દુર્ઘટનાનો આભાસ કરી લે છે. એટલા માટે કૂતરાને જો પાળવા હોય તો ઘરની અંદર નહીં, ઘરની બહાર પાળવા જોઈએ અને તેને યોગ્ય સ્થાન પર ખવડાવવું જોઈએ, કેમ કે કૂતરાને ખવડાવવાથી હંમેશા ઘરની ઉન્નતિ થાય છે. આ વાત સાંભળીને વૃદ્ધ મહિલા આશ્ચર્યચકિત થઈ ગઈ અને યમરાજને કહેવા લાગી કે હે યમરાજ, મને ફક્ત 7 દિવસનો સમય આપો અને મને પાછા ધરતી લોક પર મોકલો. તેના પછી આ 7 દિવસની અંદર કૂતરાને હું બહાર નિયમ સ્થાન પર રાખી અને પુનઃ પૂજા પાઠ કરીશ, દાન પુણ્ય કરીશ, ભગવાનનું સ્મરણ કરીશ. મિત્રો, પછી આગળ ભગવાન ભોળાનાથ કહે છે, હે દેવી, વૃદ્ધ મહિલાની વાત સાંભળીને યમરાજે પાછા પૃથ્વીલોક પર મોકલી દીધી. પછી ફરીથી તે વૃદ્ધ મહિલા ધરતી લોક પર જાય છે અને ગામના લોકો તે વૃદ્ધ મહિલાને જોવે છે તો તે જોઈને તે ભયભીત થઈ જાય છે અને તેનાથી ડરી જાય છે અને તે સ્થાનને છોડીને બધા ભાગવા લાગે છે અને કહેવા લાગે છે કે આ તો ભૂત બની ગઈ છે. પછી તે વૃદ્ધ મહિલા પોતાના પુત્ર અને વહુ પાસે જાય છે તો તે પણ ડરી જાય છે અને પોતાના દરવાજા અને બારીઓ બંધ કરી લે છે. પછી તે વૃદ્ધ મહિલા પોતાના પુત્ર અને બહુને કહે છે કે યમરાજે તેને 7 દિવસનો સમય આપ્યો છે, કેમ કે મારી પૂજામાં કોઈ ખામી રહી ગઈ છે જેને હું પૂરી કરવા માટે અહીંયા આવી છું. મારાથી ડરવાની કોઈ જરૂરત નથી. અત્યાર સુધી હું પોતાના ઘરની અંદર કૂતરો પાળતી હતી. તે વાત મને ખબર ન હતી કે કૂતરાને ઘરની અંદર નહીં બહાર પાળવો જોઈએ અને ઘરની અંદર કૂતરો પાળવાથી ક્યારે સ્વર્ગનું સ્થાન નથી મળતું. પૂજા પાઠ અને દાન પુણ્યનું બધું જ ફળ નિષ્ફળ થઈ જાય છે. એટલા માટે ઘરની અંદર કૂતરાને કાઢીને બહાર નીતિ સ્થાન પર રાખીશ અને તેને ખાવડાવી અને દાન પુણ્ય કરીશ, ભગવાનનું પૂજા પાઠ કરી હવન યજ્ઞ કરીશ. ત્યારે જ મને દાન પુણ્ય કરેલું હશે તેનું ફળ પ્રાપ્ત થશે અને મને સ્વર્ગમાં સ્થાન મળશે. તે વૃદ્ધ મહિલાની વાત સાંભળીને તે પુત્ર અને વહુ માની લઈ છે. એને ઘરની અંદર રાખવાની અનુમતિ આપે છે અને સાથે પૂજા પાઠ કરવાની બધી જ સામગ્રી લાવીને દે છે. ઘરની અંદર આવ્યા પછી તે વૃદ્ધ મહિલા ઘરની અંદર રાખેલ કૂતરાને બહાર કાઢી દે છે અને તેને નિયત સ્થાન પર રાખે છે અને ભોજન કરાવે છે. ધીમે ધીમે કૃત મહિલા ભગવાનના નામનું સ્મરણ કરે છે, ભગવાનનું ભજન કીર્તન કરે છે, ભગવાનને ભોગ લગાવે છે, દાન પુણ્ય કરે છે, હવન યજ્ઞ વગેરે કરે છે અને ગાયને ભોજન કરાવે છે. પછી 7 દિવસ વીતી ગયા પછી યમરાજ તે વૃદ્ધ મહિલા ઉપર પ્રસન્ન થઈ સ્વર્ગમાં લાવવા માટે પોતાનું દિવ્ય વિમાન ધરતી લોકો પર મોકલે છે. તે દિવ્ય વિમાનને જોઈને બધા લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે.
પછી જ્યારે સ્વરથી આવેલા વિમાનને ગામના લોકો જોવે છે ત્યારે તે મનમાં વિચાર કરવા લાગે છે કે જો આ વૃદ્ધ મહિલા સ્વર્ગમાં જઈ રહી હોય તો તેની સાથે સાથે અમે પણ તેની સાથે જઈએ, જેનાથી અમને પણ સ્વર્ગમાં સ્થાન મળી શકે. પછી આગળ ભગવાન કહે છે કે જ્યારે ગામના લોકોએ સ્વર્ગમાં જવા માટે તે દિવ્ય વિમાનમાં બેસવાનો પ્રયાસ કર્યો ત્યારે તે વૃદ્ધ મહિલા બધા લોકોને કહે છે કે તમે લોકો ધર્મરાજની કથા નથી સાંભળી, જેના કારણે તમે મારી સાથે નથી જઈ શકતા. તમે દાન પુણ્ય નથી કર્યું અને તમે વૃદ્ધ માતા પિતાની સેવા પણ નથી કરી, ન તો ભૂખ્યાને ભોજન આપ્યું છે, નહીં તો યજ્ઞ હવન પુણ્ય કર્મ વગેરે જેવા કામો પણ કાંઈ કર્યા નથી. એટલા માટે તમે મારી સાથે સ્વર્ગ લોકમાં નથી જઈ શકતા. મારી સાથે ફક્ત મારી પડોશન જ જઈ શકે છે, કેમ કે તેણે 7 દિવસ સુધી મારી સાથે બેઠીને ભગવાનની કથા સાંભળી છે, પૂજા પાઠ કર્યા છે, દાન પુણ્ય કર્યા છે અને સાચા મનથી ઈશ્વરનું ધ્યાન કર્યું છે. આ વૃદ્ધ મહિલાની વાત સાંભળીને ગામના લોકો કહેવા લાગ્યા કે અમારું નિવેદન છે કે અમને ઈશ્વરની મહિમા સંભળાવો, જેનાથી અમારું કલ્યાણ થાય. પછી ગામના લોકોની વાત સાંભળીને તે વૃદ્ધ મહિલા બધાને ભગવાનની મહિમા સંભળાવે છે અને પછી ગામના લોકો જે ભગવાનને મહિમા સાંભળે છે તે બધા લોકો દિવ્ય વિમાનમાં બેસીને સ્વર્ગમાં પહોંચી જાય છે. સ્વર્ગલોકમાં બધા લોકોને જોઈને યમરાજ કહે છે મેં તો ફક્ત વૃદ્ધ મહિલાને જ દિવ્ય વિમાનમાં બેસવા માટે મોકલ્યું હતું, બધા લોકો કેમ આવ્યા? ત્યારે વૃદ્ધ મહિલા યમરાજને કહે છે કે હે ધર્મરાજ, મેં મારા જીવનમાં જેટલું પણ પુણ્ય કમાવ્યું છે તેનું અડધું પુણ્ય આ બધા લોકોને આપું છું, એટલા માટે આ લોકોને સ્વર્ગમાં જ રહેવા દો. વૃદ્ધ મહિલાની વાત સાંભળીને યમરાજ બધા જ લોકોને સ્વર્ગમાં રહેવાનું સ્થાન આપે છે. પછી ભગવાન ભોળાનાથ આગળ કહે છે કે હે પાર્વતી, એટલા માટે કૂતરાને ઘરની અંદર નહીં ઘરની બહાર જ પાળવા જોઈએ. ઘરની અંદર રાખવાથી સ્વર્ગની પ્રાપ્તિ નથી થતી તથા પૂર્વજોની આત્માને મોક્ષની પ્રાપ્તિ પણ નથી થતી અને આવા ઘરની ઉન્નતિ પણ ક્યારેય નથી થતી. આવા ઘરમાં માતા લક્ષ્મી કોસો દૂર ચાલી જાય છે અને તે ઘરનું પતન હંમેશા કરે છે. જ્યારે ઘરની બહાર કૂતરાને રોટલી ખવડાવવાથી હંમેશા ઘરની અંદર સકારાત્મક ઉર્જાનો વાસ રહે છે, જેના કારણે માતા લક્ષ્મીની કૃપા હંમેશા બની રહે છે અને ઘરનો ઉદ્ધાર થાય છે. ઘરના ગમે તે સદસ્ય પર આવેલી વિપત્તિ ટળી જાય છે. મિત્રો, તમને આ કથાના માધ્યમથી ખબર પડી હશે કે કૂતરાને ક્યારે ઘરની અંદર નહીં પરંતુ ઘરની બહાર પાળવા જોઈએ. જો તમને આ કથા પસંદ આવી હોય તો કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂર લખી દેજો. આ વિડિયો જોવા માટે